હલો 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 આજે આપણી ચેનल એટલે કે આજનો वीडियो राम राम भाई सारा ने आज हमारा 75 का 65 का हार्ड चैलेंज। आज हम जाएंगे नया रूट लेके और हमको आज अभी मिल गई एडवर्टाइज को हम करेंगे शेयर करके हम वीडियो इधर स्टार्ट हुआ है। अभी हम नया रूट लेकर चलते हैं। नया रूट ये अभी तो क्या हुआ है हमको नहीं पता, इसलिए 3 बार बोलना पड़ेगा खतरा खतरा खतरा। ऐ ऐ पतो बदी इसलिए आज हमारा नया रूट शुरू हुआ। हाँ मार क्या खाऊं। नया रूट शुरू करने के लिए हमारी मम्मी थोड़ा जरा डिस्टर्ब कर लेती है। चलो हमारी लाइट शुरू करते हैं, थोड़ा और थोड़ा और दूसरा नंबर का कैमरा वाइपर शुरू कर देते हैं फास्ट। थोड़ी ऐप शुरू कर देते हैं ऊपर से नीचे। चलो शुरू हो गई है, अब हम जाते हैं सीधा। चलो मारना है तो फिर जाते ही फोन मारते ही तो ये अच्छा लगता है हमको। चलो मैं सीधा आ गया हूँ, पर मैं गलत जगह ही नहीं जाऊंगा, इसलिए हम वाइपर बंद करते नहीं हैं, बस चालू ही रखते हैं। हमारी स्पीड 150 के पार चली जाएगी। वीडियो गेम स्टार्ट है। જ્યાં જ્યાં હોટલ આવશે ત્યાં હું તમને કહેતો રહીશ કે તમારે કેવો એક્સપેરિમેન્ટ જોતો હશે। તમે જ્યારે સાંજના સમયે અને મારો આને લાઇટ મારો થોડી ગમથી ડીમ કરીને ડબ્બેને ખેંચી લેવાની। થોડોક આ વિડીયો બગડે તો મારી જ્યાં ભૂલ દેખાય ત્યાં મને કોમેન્ટ કરી શકો છો। જો આ વિડીયો કેસુર કિંગ એટલે કે મારા જો ભટકાડી દીધી, હું એના દરરોજ વ્લોગ જોઉં છું અને બીજું એવું જ નામ એટલે કે મિસ્ટર SK ના વિડીયો હું પણ જોઉં છું। તમારે જો એના વિડીયા જોવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અત્યારે હું નવું રૂટ લઈને ગયો છું, વાઇપર બંધ કરી દઉં છું। વિડીયો બગડી શકે છે એની ગેરંટી હું નથી લઈ શકતો, અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકનમાં જઈને ઓલા બધા ઇંગ્લિશમાં બોલે ને થોડુંક ગુજરાતીમાં કહે ઘંટડી દબી દેજો। હું ઘંટડી એ થોડુંક દબી દો ને તમને સારું પડે। જો વાહે અડી ગઈ છે ભાઈ, થોડીક ધીમી રાખવાની, વાહે કટ કરીને આગળ લઈ લેવાની। આ શરૂ કરી દેવાનું એટલે સામેથી ગાડી આવે તો એને ખબર પડી જાય। પછી હું તમને એક વસ્તુ આજે નવો મોડ શીખવાડવા માંગુ છું। શીખવાડું 1 मिनट, મેપ पूरा नहीं था इसलिए आपको जब लीवर नहीं देना है, आपको हाथ दुख रहा है, आपको क्या करना पड़ेगा, जो वो गेट खोलने के बाद आता है ना लाइट के बाजू में घड़ियाल जैसा दिख रहा है उसमें दबावવાનું એટલે તમારી જેટલી 127 છે એટલે અત્યારે અહીંયા મેપ પૂરો થયો છે। મેપ અહીંયા પૂરો થાય જેદી મારે 1K થાહે ને તેદી મારું ફેસ આમાં દેખાડી દઈશ। એમ તો હું શોર્ટ વિડીયો મેકું જ છું, જોતા રહેજો। જો શોર્ટ વિડીયો સારા લાગે તો એમાંય પણ લાઈક દઈ દેજો। તો એ દબી દેવાનું એટલે તમને છે ને તમને સારું પડે, એટલે તમારે લીવર ન દેવું પડે, ખાલી હેન્ડલ કરવું પડે કરેક્ટ।
રેડી? આપણે એક કોરસી લાઇટ રાખશું ને એક કોરસી દબાવી રાખશું એટલે સારું પડે. થોડોક આપણે જ્યારે પોરો ખાવું હોય ને ત્યારે આવી જગ્યા મળે ને ત્યારે દબાવીને રાખવાને અહીંયા. પછી આવી સાઈડ લાઇટ રાખવાને એટલે પોલીસ હોય જે હોય ગાડી ઊભી રાખી શકે છે. મારે અહીંયા ઘર તરીકે છે ત્યાં મારે ઊભી રાખવાની છે કારણ કે હું કેટલા દિવસથી નથી રાખતો. તમારા વિડીયો હું સ્ટોપ કરવા નથી માંગતો એટલે આ વિડીયોને જરૂર અને જરૂર શેર કરજો. હું પીસીમાં ખેલી રહ્યો છું અત્યારે અને આ વિડીયોમાં હું તમને ત્રણેય ભાષા બોલીશ, ઇંગ્લિશ, ગુજરાતી બધી ભાષા બોલીશ. અરે આમાં મ્યુઝિક મોડ આવે છે. તમારે કરવો હોય તો એના માટે તમારે લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં લખી દેવાનું છે કે મ્યુઝિક બોર્ડ કેવી રીતે થાય એટલે હું તમને આ વિડીયો બનાવી આપી દઈશ. તમારે આ બનાવી લેવું. વિડીયો જોતો જાઓ એક ફોનમાં ને એક ફોનમાં બતાવી લેવું. અત્યારે મારી થોડી કમથી ગાડી ક્રેશ થઈ ગઈ છે એટલે હું થોડો કમથો પોરો લેવા માગું જ છું એટલે થોડીક જેવું બિલ્ડિંગ જેવું મને કંઈક દેખાય છે જ્યાં હું 5 મિનિટ ગાડી ઊભી રાખું છું એટલે મારે આ દબાવવું પડશે એટલે ગાડી અહીંયા ઊભી રહી જાય. નહીં, હું થોડીક બહાર રાખું છું એટલે વાંધો ના પડે. જો આ બ્રેક ને એવું બધું હોય ને તમારે ઊભી રાખી શકો છો. તમને કોઈ ચલાણ નથી. તમારે સિગ્નલ તોડો તો પણ કલાઈ નથી. તમે આ ગેમ મસ્ત રીતે રમી શકો છો. હું તમને દરવાજો ખોલતા શીખવાડી દઉં છું. આ ગેમમાં આવી રીતે દરવાજો ખોલી શકાય. આ બહારનો લુક છે હું તમને હેન્ડલોક મારી હું તમને દેખાડું છું સમય 5 જ મિનિટમાં. અત્યારે હું વાઇપર બંધ કરી દઉં છું. ચાલો હું તમને બહારનો વ્યૂ દેખાડી દઉં. ઓકે, ચાલો જોઈ લેજો. આ છે કાકાઓ બહારનું લુક. જો મારો છોકરો તો નહીં ડાન્સ કરે છે. આ બસનો લિવરી. હા, આમાં તમે તમારી મનગમતી બસ મળે તો એના ફોટા પણ મેકી શકો છો. એની કાંઈ ના નથી. એટલે તમને મન ફાવે આ ગેમમાં કરી શકો છો. જેમ તમે વિચારો એ ન કરી શકો. આવી રીતે ચલાવી રહ્યો છું. તમને હજી એકવાર લુક દેખાડી દઉં છું. મારી ગાડી ચાલી રહી છે, દેખાડું છું. ચાલો હું ગાડીને થોડી પાછી વાળી લઉં છું. હવે મારે સર્વિસ કરાવવી છે ગાડીમાં એટલે હું ગાડીને ધોવડાવવા અહીંયા જો આવું ગ્રીન કલરનું મેપમાં દેખાઈ રહ્યું હશે એવું આવે એટલે તમારે ગાડી ધોવડાવવાનું આવે છે. એવી રીતે આ ગેમ એવી છે, આમાં કાંઈ થઈ શકતું નથી. બધા હેકિંગ કરે, આમાં હેક ન થાય. ટ્રાય ખોટી નહીં, નેટ ખોટું નહીં વાપરશો. તમારે જો આવો ઓપ્શન આવી રહ્યો હોય તો તમારે જો તમારી પાસે પૈસા હોય તો પણ તમારે મારી જેમ અત્યારે વિડીયો જોવાનો છે. જો હું તમને દેખાડી રહ્યો છું વિડીયો પણ તમારે આ વિડીયોમાં કોમેન્ટ આવી ન જોઈએ કે વિડીયો કેમ દેખાડો છો. રેડી? એટલે વિડીયો આવી જાય એટલે તમારે છે ને ફ્રીમાં સર્વિસ થઈ શકે.
એટલે પૈસા ખોટા નહીં દેવાના. પછી જો તમારે બહુ વાર લાગતી હોય ને તો તમારે સ્કીપ દબી દેવાનો, એટલે આખી ગાડી તમારી ફ્રેશ થઈ ગઈ હોય. તમારે જોવું છે તો દેખાડી તો જોવો. આ છે કાંક ગાડીનો બ્લોક, જોઈ લો, આખી ગાડી જોઈ લો. જો થોડાક 2-3 હોર્ન મારી નખાવું. અને આ છે ને, આ ધોવાનું છે પણ આપણી હાથે ધોઈ શકીએ એવું છે. ઓકે, એટલે તમારે જે કરવું એ કરી શકો. તમારે હાથેથી ધોવું હોય તો હાથેથી, ટોયલેટ જેવું એક આપ્યું હોય એમાંથી તમારે ધોવું હોય તે ધોઈ શકો છો. રેડી? મારા અર્થનો અનર્થ નથી કરવો પડતો. ગાડીવાળો અકાવતો નથી એક તો. થોડાક 2-3 મારી દઉં છું. કાંઈ વાંધો નહીં ભાઈ, તને અકાવીશ. अरे भाई तो मकाई का बाप को जगह नहीं देता, इसलिए हम बोलते हैं इन बार खतरा खतरा का खिलाड़ी हो गया, ऐसा बोलना ही पड़ता है. रेडी? देखो, ट्रक के बिना, ट्रक के और बस के बच्चे कितनी जगह है. देखो अभी क्रैश नहीं होने देंगे क्योंकि हमारी गाड़ी पूरी क्रैश हो गई. थोड़ी क्रैश हो गई तो चलेगा, इसलिए हम चलो अभी